ડભોઈની બીએડ કોલેજ ખાતે ઇનામ વિતરણ તેમજ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય તેમજ વિશેષ તરીકે પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેઠ એમ.એન.સી. કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે મંત્રી ઠાકોરભાઈ પટેલ, સહમંત્રી મુકેશભાઈ વસઈવાલા સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી અને કોલેજના આચાર્ય ડૉક્ટર જયેશ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વર્ષ 2023-25ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ વર્ષ 2024-26 બેચના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને પુરસ્કારો આપવામાં આવ્યા હતા। આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપી ભવિષ્યમાં સારા શિક્ષક બની રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમને અંતે આભાર વિધિ સાથે સમારંભ પૂર્ણ થયો હતો। આપ સર્વેને નમસ્કાર। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેઠ એમ.એન.સી. કોલેજ ઓફ એજ્યુકેશન ડભોઈમાં ઇનામ વિતરણ અને દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના મંત્રી શ્રી ઠાકોરભાઈ વગેરે સંસ્થાના તમામ આચાર્યશ્રીઓ, આજનો કાર્યક્રમ એ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવાનો છે। આજનો કાર્યક્રમ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિદ્યાર્થીઓને દીક્ષા આપવાનો છે। આપણી કોલેજની અંદર વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં પણ કેળવણી આપવામાં આવે છે। આપણા ત્યાંના તાલીમ લીધેલા તાલીમાર્થીઓ ભવિષ્યમાં જ્ઞાનવાન, પ્રાણવાન, સાચા શિક્ષક બને અને શિક્ષકોને પ્રાપ્ત કરે એવા શુભાશીષ અને શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।